ચલો ચેપ્ટર 5 માં સ્વાધ્યાય 5 છે તેમાં માત્ર વિકલન આધારિત પહેલા ક્વેશ્ચન છે આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો પહેલો ક્વેશ્ચન છે એ મેં તમને હોમવર્કમાં આપી દીધેલો છે. સેકન્ડ બી થર્ડ છે એ ફંક્શન રેસ ટુ ફંક્શન ટાઈપનો ક્વેશ્ચન. ઓકે, તો y ઇક્વલ્સ ટુ ધારીને બંને તરફ log લઈ લો. ક્લિયર? એટલે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. પછી ક્વેશ્ચન નંબર 4 છે x ની લિમિટ આપી દીધી 0 થી 1 sin ઇન્વર્સ x √x નું કરવાનું છે. ચલો આ ક્વેશ્ચન આપણે જોઈએ. તો પહેલા ધારી લઈએ, ધારો કે y ઇક્વલ્સ ટુ sin ઇન્વર્સ x √x. હવે x પ્રત્યે વિકલન કરીએ તો dy by dx. તો અહીંયા થશે dy dx of sin ઇન્વર્સ x √x. તો ચલો હવે આપણે sin ઇન્વર્સ નું જાણીએ છીએ. sin ઇન્વર્સ નું શું થાય? 1 upon under root 1 minus x square. તો x છે આખો શું છે? x √x છે. તો અહીંયા x √x નો વર્ગ મૂકી દો ઇન્ટુ ચેઇન રૂલ પ્રમાણે dy dx of x into √x થશે. તો x into √x છે તો અહીંયા x ની કેટલી ઘાત હોય? 1 અને અહીંયા 1/2. તો આફ્ટર ઓલ આપણે કેટલા લખી શકીએ? 3/2 લખી શકીએ, રાઈટ? તો હવે અહીંયા 1 upon under root, ચલો 1 minus, તો અહીંયા x ની 3/2 કહેવાય એનો વર્ગ એટલે x ક્યુબ થઈ જશે ઇન્ટુ, ચલો અહીંયા નિયમ પ્રમાણે 3/2 આગળ, ચલો x ની એક ઘાત ઘટી જશે 3/2 minus 1 એટલે એ થઈ જશે 1/2. તો આમ 3/2 √x છેદમાં રૂટમાં 1 minus x ક્યુબ. તો ફાઇનલી 3/2. તો આખું છે વર્ગમૂળમાં લખી શકીએ કારણ કે અંશ અને છેદ બંને વર્ગમૂળમાં છે. તો વર્ગમૂળમાં x upon 1 minus x ક્યુબ. તેથી dy by dx એનો મતલબ કે dy dx of sin ઇન્વર્સ x √x નું વિકલન થઈ ગયું. તો આ આપણું આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 5th. cos ઇન્વર્સ x/2 upon √2x plus 7. તો તમે આને બાજુમાં ગુણાકારમાં લખીને પણ કરી શકો અથવા તો ભાગાકારનો નિયમ વાપરી દો તો પણ ઇઝીલી થઈ જશે. જો ભાગાકારનો નિયમ વાપરવો હોય તો ભાગાકારનો, અધરવાઇઝ મેં કીધું એમ કે આ જ પદને તમે આ રીતે લખી શકો cos ઇન્વર્સ x/2 into 2x plus 7. છેદમાં 1/2 ઘાત હોય તો અંશમાં લઈ લો તો -1/2 થઈ જશે. તો u into v વાપરી દો, મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરી દો. ત્યારબાદ અહીંયા x છે 0 થી π/2 છે. તો આને આપણે સાદુરૂપ આપીને પછી વિકલન કરી દઈએ. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે આપણી સામે આવી ગયો છે. અહીંયા જે 1 plus sin x છે ત્યાં આપણે શું કરતા હતા? 1 ની જગ્યાએ cos square x/2 plus sin square x/2 અને sin x છે ત્યાં 2 sin x/2 into cos x/2 મૂકી દઈએ પ્લસ sin square x/2. આ sin square x/2 cos square x/2 1 થઈ જશે. આમ કરવાથી ફાયદો શું થશે? તો કે cos x/2 પૂર્ણ વર્ગ બની ગયું પ્લસ sin x/2 નો સ્ક્વેર. પછી વર્ગમૂળ તમે કેન્સલ કરી શકો, x/2 ની લિમિટ નક્કી કરી નાખો. ઓકે, એ પ્રમાણે અહીંયા આગળ માઇનસ આવશે, આની માટે શું કાઉન્સ બનશે? માઇનસ બનશે. cos x/2 minus sin x/2 નો વર્ગ થશે. વર્ગમૂળ કેન્સલ કરીને સાદુરૂપ આપતા જાઓ, બહુ ઇઝી ફોર્મમાં થઈ જશે. ચેપ્ટર નંબર 2 માં આપણે ખાસ આ સ્વરૂપનો અભ્યાસ કરેલો છે. ચલો ક્વેશ્ચન નંબર 7 હોમવર્કમાં આપી દીધો છે. ફંક્શન રેસ ટુ ફંક્શન છે, y ઇક્વલ્સ ટુ ધારીને બંને તરફ log લઈ લો. પછી ક્વેશ્ચન નંબર 8 cos of a cos x plus b sin x છે. ચેઇન રૂલનો ક્વેશ્ચન થઈ ગયો. તો અહીંયા તમારે શું કરવાનું? પેલું બહારનું ફંક્શન cos એનું વિકલન કરી દો, પછી બ્રેકેટનું વિકલન કરી દો, સાદુરૂપ આપો. ઓકે, એટલે તમે આન્સર સુધી પહોંચી જશો. ક્વેશ્ચન નંબર 9 છે. તેમાં sin x minus cos x ની ઘાત sin x minus cos x. ફંક્શન રેસ ટુ ફંક્શન. ઓકે, તો આ ક્વેશ્ચનમાં આપણે શું કરવાનું હોય છે? y ઇક્વલ્સ ટુ ધારીને log લઈ લેવાનો છે. ઓકે, તો બી ચલો આ ક્વેશ્ચન છે હું સોલ્વ કરાવું તમને. તો ધારો કે y ઇક્વલ્સ ટુ sin x minus cos x ની ઘાત sin x minus cos x. તેથી બંને તરફ log લઈ લો પહેલા તો log y equals to sin x minus cos x into log of sin x minus cos x. હવે log છે આપણે ભણી ગયા એ પ્રમાણે હંમેશા ધન સંખ્યાનું જોઈ શકીએ છીએ. ઓકે, તો
તો અહીંયા લોગમાં શું આવ્યું સાઇન માઇનસ કોસ. તો શું એ ધન છે કે નહીં? તો કારણ દર્શાવો. કારણ કે π/4 લેસ ધેન x લેસ ધેન 3π/4. ચલો એ કયા પ્રદેશની વાત થાય છે? તો કે જુઓ અહીંયા π/4 હશે અને અહીંયા 3π/4 હશે. તો આ ભાગની વાત થાય છે. તો ચેપ્ટર નંબર 2 યાદ કરો, આવું કંઈક ભણી ગયા છે આપણે. આ ભાગમાં હંમેશા sin x ગ્રેટર ધેન cos x હોય. ક્લિયર? તેથી sin x માઇનસ cos x એ હંમેશા ગ્રેટર ધેન 0 થશે. ક્લિયર? તો એ પ્રમાણે આપણે અહીંયા log લઈ શકશું. તેથી હવે આપણે વિકલન કરી દઈએ. તો d/dx of log y equals to x પ્રત્યે વિકલન કરશું d/dx of sin x minus cos x into log of sin x minus cos x. તો અહીંયા થશે 1/y અને y નું dy/dx. ચલો મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરશું. બ્રેકેટ કોન્સ્ટન્ટ લઉં sin x minus cos x into log નું 1/x થાય. તો x છે એની માટે આખો બ્રેકેટ છે. તો 1/sin x minus cos x into ચેઇન રૂલ પ્રમાણે શું આવશે d/dx of sin x minus cos x આવશે ફરી પાછું. ચલો પ્લસ મલ્ટીપ્લિકેશન રૂલમાં આપણે આ કોન્સ્ટન્ટ લીધું હતું, આનું વિકલન કર્યું છે માત્ર. તો હવે log કોન્સ્ટન્ટ લઈ લઈએ sin x minus cos x into વિકલન આવશે ફર્સ્ટ નું sin x minus cos x. તો હવે અહીંયા આગળ ચલો sin x minus cos x કેન્સલ થઈ જશે. અહીંયા વિકલન મૂકી દો d/dx of sin x. sin નું થશે cos x માઇનસ cos નું થશે માઇનસ sin એટલે પ્લસ sin થઈ જશે પ્લસ log of sin x minus cos x into વિકલન કરી દઈએ. ચલો તો અહીંયા sin નું થશે cos x, અહીંયા cos નું થશે માઇનસ sin, માઇનસ માઇનસ પ્લસ sin થઈ જશે અહીંયા. તો બંનેમાંથી આપણે આ બ્રેકેટ છે કોમન લઈ લઈએ. તો cos x plus sin x અહીંયા થશે બ્રેકેટમાં 1 plus log of sin x minus cos x. ચલો તેથી dy/dx. ચલો y ને સામે જવા દેવા પડશે આપણે. ઓકે અહીંયા આપણે dy/dx કરી દઈએ. તો dy/dx equals to y into હવે y નું મૂલ્ય છે શું હતું? તો y બરાબર આપણે ધારેલું હતું sin x minus cos x raised to sin x minus cos x into cos x plus sin x into 1 plus log of sin x minus cos x. ક્લિયર? તો આ આપણો આન્સર માગેલ ફંક્શનનું આ થઈ ગયું વિકલન. ચલો ક્વેશ્ચન નંબર 10 છે હોમવર્કમાં આપી દીધેલો છે. ક્વેશ્ચન નંબર 11 પણ અહીંયા ફંક્શન ડેશ ટુ ફંક્શન છે, અહીંયા બી ફંક્શન ડેશ ટુ ફંક્શન યુ અને વી ધારી લો. ક્લિયર? અથવા તો ફરી વખત તમે આ ક્વેશ્ચન છે એ હોમવર્કમાં આપીશ આજે તમને, એટલે આ બી ફરીથી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે. આ આપી દીધો છે ક્વેશ્ચન મેં. પછી ક્વેશ્ચન નંબર 13 છે સોલ્વ કરાવું. ચલો અહીં આપણને આપી દીધું છે y equals to sin inverse x plus sin inverse under root 1 minus x. તો આપણે dy/dx મેળવવાનું છે. તો x પ્રત્યે વિકલન કરી દઉં તો dy/dx equals to d/dx of sin inverse x plus d/dx of sin inverse under root 1 minus x square થશે. ચલો sin inverse નું શું થાય 1 upon under root 1 minus x square plus sin inverse નું શું થાય 1 upon under root 1 minus x square. પણ x છે શું છે અહીંયા વર્ગમૂળમાં 1 minus x square છે તો એનો વર્ગ. ચેઇન રૂલ પ્રમાણે શું આવશે d/dx of under root 1 minus x square. ચલો તો અહીંયા થશે 1 upon under root 1 minus x square પ્લસ છેદમાં ચલો બ્રેકેટ વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે અહીંયા વચ્ચે 1 minus x square
ઇન્ટુ ચલો વર્ગમૂળમાં x હોય તો એનું વિકલન શું થાય ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ. તો આપણે યાદ રાખેલું છે 1/2 રૂટ એક્સ થાય. તો અહીંયા 1/2 રૂટ એક્સ તરીકે કોણ છે 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને ચેન રૂલ પ્રમાણે ફરી પાછું ડી બાય ડી એક્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેરનું થશે. તો અહીંયા 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1 બ્રેકેટ ઓપન કરી દઈશ ઓકે એટલે 1 1 કેન્સલ થઈ જશે. વર્ગમૂળમાં x વધશે એક્સ સ્ક્વેર વધશે તો વર્ગમૂળ છે એ દૂર કરી દઉં એટલે શું થશે x વધશે. પણ હકીકતમાં મોડ x લખવું પડે પરંતુ x આપી દીધો છે કે ભાઈ 0 થી 1 ની વચ્ચે છે એટલે પોઝિટિવ જ આવશે ઇન્ટુ 1/2√1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ અહીંયા જશે માઇનસ 2x. ચલો અહીંયા આપણે કારણ આપી દઈશું કારણ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. તો હવે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ચલો અહીં પ્લસ માઇનસ માઇનસ થઈ જશે પછી 2 કેન્સલ અને x છે કેન્સલ મલ્ટિપ્લિકેશનમાં છે અહીંયા તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર તો ઇક્વલ્સ ટુ શું થઈ ગયું 0. તેથી dy by dx equals to 0. તો વિકલન શું થશે એનું 0. હવે ક્વેશ્ચન નંબર 14. તો અહીંયા આપણે એક પરિણામ આવ્યું છે અને સાબિત કરવાનું છે કે dy by dx equals to -1/1 plus x square. અને x નું મૂલ્ય છે -1 થી 1 ની વચ્ચે છે. તો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ પહેલા. ચલો આમાં જે પેલા આપ્યું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. અહીં x into √1 plus y plus y into √1 plus x equals to 0. હવે dy by dx એ તમારા માટે ક્યારે easy રહે કે જ્યારે તમારી પાસે y નો કરતા બનાવેલો જો હોય તો વિકલન છે ઘણું easy બની જશે સાબિત કરવા માટે. તો એની માટે આપણે અહીંયા y ને કરતા બનાવવા માટે x into √1 plus y એક પદને સામે જવાનું તો -y √1 plus x. ચલો બંને બાજુ વર્ક કરી દઉં તો અહીંયા x સ્ક્વેર અહીંયા થશે 1 plus y અહીંયા થશે y સ્ક્વેર 1 plus x. આપણે અહીંયા શું કર્યું છે બંને બાજુ વર્ગ કરતા તેથી હવે મલ્ટીપ્લાય કરી દઉં તો x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y ઇક્વલ્સ ટુ અહીંયા y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર x. તેથી સ્ક્વેર વાળા પદને ભેગા કરી દો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર equals to y square x minus x square y. તેથી હવે આના અવયવ પાડી શકીએ આપણે x minus y અને x plus y. આમાંથી minus xy કોમન લઈ લો. એનું રીઝન કહું કારણ કે xy તમે આમાંથી કોમન લેશો આમાંથી પણ xy કોમન લેશો તો અહીંયા x વધશે અહીંયા આગળ પણ મેં માઇનસ લઈ લીધા એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે અને અહીંયા માઇનસ y વધશે ઓકે. તેથી ચલો હવે અહીંયા આગળ x માઇનસ y છે એ કોમન અવયવ થઈ જાય છે ઓકે તો કેન્સલ કરી શકો અને x અને y વચ્ચેની કોઈ કમ્પેરિઝન છે અહીંયા આપેલી નથી. x નું મૂલ્ય છે માત્ર -1 થી 1 ની વચ્ચે છે ક્લિયર. તો આ બંને અવયવ છે કેન્સલ કરી દઈએ તેથી x plus y equals to minus xy. તેથી x બરાબર y ને સામે જવા દો તો minus xy minus y. હવે y છે હું કોમન લઈ લઉં તો -x -y કોમન લઈ લઈએ આપણે તો અહીંયા પ્લસ થઈ જશે અને +1. તેથી y equals to માઇનસ નિશાનીને સામે જવા દો એટલે -x ના છેદમાં x plus 1. હવે અહીંથી આપણે શું કરી દઈએ વિકલન કરી દઈએ. તેથી x પ્રત્યે વિકલન કરીએ તો અહીંયા dy by dx માઇનસ નિશાનીને બહાર રાખું છું dy dx of x upon x plus 1. ભાગાકારનો નિયમ વાપરી દઈશું આપણે અહીંયા તો માઇનસ નિશાની આમ નામ રાખું છું ચલો છેદમાં છેદનો વર્ગ એટલે x plus 1 નો સ્ક્વેર. હવે અંશમાં શું આવશે છેદ અચળ
x plus 1 into d by dx of અંશ minus હવે અંશ અચળ d by dx of છેદનું વિકલન તો આમ minus x plus 1 into 1 minus x into 1 છેદમાં x plus 1 નો સ્ક્વેર તો minus x plus 1 minus x plus 1 નો સ્ક્વેર ચલો x કેન્સલ થઈ જશે તેથી dy by dx equals to minus 1 upon x plus 1 નો સ્ક્વેર તો આ આપણે પરિણામ સાબિત કરવાનું હતું જે સાબિત થાય છે ક્લિયર તો આ ક્વેશ્ચનમાં ખાસ જો સમજવાનું હતું તો તમારી માટે છે આ પોર્શન છે કે શરૂઆતનો જે y ને સાદું y ને કરતા બનાવવાનો છે આ પોર્શન છે તમારા માટે ખાસ અગત્યનો છે ક્લિયર તો જ્યારે બી તમે પ્રેક્ટિસ કરો તો આ ક્વેશ્ચન ખાસ તમારે સોલ્વ કરવું ચલો નેક્સ્ટ 15મો ક્વેશ્ચન બી સોલ્વ કરાવું ચલો આ ક્વેશ્ચન એવો છે કે જેમાં સાદુરૂપ છે થોડુંક ધ્યાનથી આપવું પડશે તમને હવે ક્વેશ્ચન પહેલા સમજીએ શું છે કોઈક c greater than 0 માટે x minus a નો હોલ સ્ક્વેર પ્લસ y minus b નો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ c સ્ક્વેર એટલે આ છે એક વર્તુળનું સમીકરણ તમે કહી શકો કે જેનું કેન્દ્ર a, b હોય અને ત્રિજ્યા c હોય તેની માટે સાબિત કરવાનું છે કે આખું પદ જે છે ઓકે એ a અને b થી સ્વતંત્ર છે a અને b ના મૂલ્ય પર આધાર રાખતું નથી એવો કોઈ એક અચળ છે જેમાં dy by dx રહેલું છે અહીંયા અને dy by y નું દ્વિતીય વિકલન પણ રહેલું છે ઓકે તો આપણે આ બે માહિતીઓ મેળવીને આને સાદુરૂપ આપી દઈશું આખા પદને તો પહેલું કામ આપણે આ ક્વેશ્ચનમાં કરવાનું છે dy by dx અને તેનું દ્વિતીય વિકલન ઓકે આ મેળવી લઈએ ચલો આપણને પેલા જે સમીકરણ આપેલું છે x minus a નો હોલ સ્ક્વેર પ્લસ y minus b નો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ c સ્ક્વેર અને હું પરિણામ નંબર 1 આપી દઉં આગળ આપણને હેલ્પફુલ થવાનું છે તો x પ્રત્યે વિકલન કરી દઉં તો d by dx of x minus a નો હોલ સ્ક્વેર પ્લસ d by dx of y minus b નો હોલ સ્ક્વેર equals to d by dx of c square એટલે અચળ છે વિકલન 0 થઈ જશે તો અહીંયા થશે 2 into x minus a નું 1 થશે પ્લસ 2 into y minus b y નું થશે dy by dx equals to 0 તેથી ચલો dy by dx 2 into y minus b into dy by dx તો આને સામે જવા દો તો -2 into x minus a થશે તેથી dy by dx equals to -2 into x minus a upon 2 into y minus b તો આમ અહીંયા 2 છે કેન્સલ થઈ જશે તો ફાઇનલી આપણને dy by dx equals to minus x upon a upon y minus b ઓકે આને હું પરિણામ નંબર 2 કહી દઉં છું તો એક dy by dx ની કિંમત આપણને મળી ગઈ ચલો હવે આપણે આનું દ્વિતીય વિકલન કરવાનું છે તો હવે d2y by dx2 તો માઇનસ નિશાનીને બહાર રાખું d by dx of x minus a upon y minus b તો હવે આપણે આનું દ્વિતીય વિકલન કરતા જઈએ તો ભાગાકારનો નિયમ મૂકીશ માઇનસ નિશાનીને આમ નામ રાખું છું તો y minus b નો હોલ સ્ક્વેર ચલો y minus b અચળ અંશમાં d by dx of x minus a minus x minus a અચળ d by dx of y minus b તો માઇનસ આમ નામ ચલો y minus b x minus a નું વિકલન તો એ 1 થશે minus x minus a into y નું તો dy by dx થઈ જશે અહીંયા છેદમાં y minus b નો સ્ક્વેર હવે અહીંયા આગળ
માઇનસ નિશાની નામ રાખીશ y માઇનસ બી માઇનસ x માઇનસ એ. હવે dy બાય dx નું મૂલ્ય છે આપણે પરિણામ નંબર 2 પરથી મૂકી શકીએ અહીંયા. તો એ શું છે? માઇનસ x માઇનસ એ અપોન y માઇનસ બી છે. છેદમાં y માઇનસ બી નો સ્ક્વેર. તો અહીંયા આપણે કારણ આપી દઈએ 2 પરથી dy બાય dx ની કિંમત મૂકી છે આપણે. હવે સાદુરૂપ આપતા જઈએ તો માઇનસ નિશાની આમ નામ. ચલો અહીંયા y માઇનસ બી છે આ છેદમાં. એને હું લસા લઈ લઉં એટલે y માઇનસ બી સાથે મલ્ટીપ્લાય થશે અને પછી છેદમાં જઈને 3 ઘાત થઈ જશે. બીજી એક વસ્તુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા આ રીતે લખી શકું y માઇનસ બી નો સ્ક્વેર પ્લસ x માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ એ નો સ્ક્વેર થઈ જશે છેદમાં y માઇનસ બી નો ઘન થઈ જશે. રાઈટ? તો માઇનસ આમ નામ. હવે પરિણામ નંબર 1 ફરીથી જુઓ તો પરિણામ નંબર 1 x માઇનસ એ નો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ બી નો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ સી સ્ક્વેર છે. તો આ પરિણામ આપણને અત્યારે મળે છે તો ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? સી સ્ક્વેર. અહીંયા આપણે તેથી d2y by dx2 અંશ થઈ જશે સી સ્ક્વેર છેદમાં y માઇનસ બી નો ઘન. ઓકે, અહીંયા કારણ આપીશ કે પરિણામ 1 પરથી. તો હવે આપણી પાસે તમામ કિંમતો છે. તો હવે આપણે જે મૂલ્ય મેળવવાનું હતું ઓકે ચલો એ મૂલ્ય છે શું હતું? તો કે 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 છેદમાં દ્વિતીય વિકલન. તો હવે 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 છેદમાં દ્વિતીય વિકલન d2y by dx2. So ચલો 1 પ્લસ dy by dx નું મૂલ્ય ચલો dy by dx નું મૂલ્ય શું હતું? માઇનસ x માઇનસ a અપોન y માઇનસ b નો સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 છેદમાં દ્વિતીય વિકલન છે માઇનસ સી સ્ક્વેર અપોન y માઇનસ બી નો ઘન. ચલો અહીંયા કારણમાં મૂકી દઈશું જે પરિણામનો આપણે ઉપયોગ કર્યો છે. એક પરિણામ પરિણામ નંબર આપણે 2 નો ઉપયોગ કર્યો છે. dy by dx નું મૂલ્ય મૂક્યું છે 2 અને 3 પરથી 3 છે આપણે નામ આપવાનું બાકી રહ્યું છે આ દ્વિતીય વિકલન. ચલો હવે માત્ર આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે. તો બ્રેકેટમાં ચલો અહીંયા વર્ગ છે બંનેને મળશે. આ વર્ગ છે એ બંનેને મળશે અંશછેદ બંનેને અને આ માઇનસ ને કેવા બનાવી છે? પ્લસ બનાવી દેશે. તો અહીંયા વર્ગ આપીને ક્રોસ ગુણાકાર કરી દો તો y માઇનસ બી નો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ નો સ્ક્વેર છેદમાં y માઇનસ બી નો સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 છેદમાં માઇનસ સી સ્ક્વેર. ચલો આને આપણે અંશમાં જવા દઈએ એટલે y માઇનસ બી નો ઘન થઈ જશે. ચલો હવે ફરી પાછું અહીંયા આગળ અંશ જે આવ્યો છે એ પરિણામ નંબર 1 જ મળી ગયું. આના ઇક્વલ્સ ટુ આપણે શું મૂકી શકીએ? સી સ્ક્વેર મૂકી શકીએ. રાઈટ? y માઇનસ બી નો સ્ક્વેર છે ને 3/2 ઘાત થઈને છેદમાં જતા રહેશે. 3/2 જશે એટલે 2 2 કેન્સલ થઈ જશે. તો y માઇનસ બી નો ઘન થઈને છેદમાં જશે. તો અહીંયા બે ફેરફાર કરીએ છીએ. એક તો આપણે અહીંયા આગળ મૂકી દઈએ છીએ સી સ્ક્વેર ની 3/2 ઘાત છેદમાં માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ y માઇનસ બી નો ઘન થઈ જશે ઇન્ટુ y માઇનસ બી નો ઘન. તો અહીંયા આપણે પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યો છે કે જ્યાં સી સ્ક્વેર કિંમત મૂકી છે. બાકી આપણે સાદુરૂપ આપેલું છે. તો આ બંને કેન્સલ. હવે અંશમાં શું થશે? તો કે અહીંયા આગળ વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે અને શું વધશે? સી ક્યુબ વધશે છેદમાં માઇનસ સી સ્ક્વેર. તો ફાઇનલી આપણને આન્સર શું મળે છે? માઇનસ સી. તેથી 1 પ્લસ dy by dx
નો સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 અપોન d2y by dx2 ઇક્વલ્સ ટુ આપણને શું મળે છે -c, જે a અને b પર આધારિત નથી. ઓકે, કારણ કે એના મૂલ્યમાં કોઈ એવું પદ આવતું જ નથી. રાઈટ, તો આપણે સાબિત કરી દીધું છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 16 કરીએ આપણે. હવે આ ક્વેશ્ચનમાં શું છે નવીન થોડું જુઓ કે cos y equals to x into cos a plus y. ઓકે, તો dy by dx મેળવવાનું છે. dy by dx મેળવવા માટે આપણી પાસે હોવું શું જોઈએ? y equals to હોવું જોઈએ. તો y ને કરતા બનાવવું એ થોડું અહીંયા ડિફિકલ્ટ બનશે. તો જો x એક જ જગ્યાએ છે, x ને કરતા બનાવી દઉં અને પછી હું y ની સાપેક્ષે વિકલન કરી દઉં. ઓકે, જો x હોય, x equals to ફંક્શન, તો એ f of y નું હશે. તો હું y પ્રત્યે વિકલન કરી દઉં તો dx by dy મળી જશે મને. ઓકે, હવે આનું પછી શું કરી દઈશ? વ્યસ્ત કરી દઉં એટલે dy by dx આવી જશે. રાઈટ, તો આ ક્વેશ્ચન આપણે થોડું આ રીતે સોલ્વ કરશું. તો સ્ટાર્ટ કરીએ કે જે પદ આપ્યું છે આપણને અહીં cos y equals to x into cos a plus y. x ને કરતા બનાવી દઉં તો x equals to cos y છેદમાં cos a plus y. ચલો આપણે અહીંયા શું કરશું? y ની સાપેક્ષે વિકલન કરતા. તેથી dx by dy equals to d by dy equals to sorry into dy by ds અહીં આવશે, વિકલન કરવાનું છે ને, એટલે આવશે cos y છેદમાં cos a plus y. ભાગાકારનો નિયમ વાપરવો પડશે આપણે અહીંયા. ભાગાકારનો નિયમ વાપરીએ છેદમાં છેદનો વર્ગ cos square a plus y. ચલો અંશમાં છેદ અચળ cos a plus y into અંશનું વિકલન d by dy of cos y minus cos y અચળ d by dy of છેદનું વિકલન cos a plus y. ચલો cos a plus y as it is. cos y નું શું થશે? minus sin y minus cos y. હવે જો y નું dy by dx નહીં કરવાનું કારણ કે y પ્રત્યે જ વિકલન છે અહીંયા. cos y અચળ cos a plus y નું તો થશે minus sin a plus y. ઓકે, a plus y નું 1 થઈ જશે છેદમાં cos square a plus y. તો માઇનસ છે ને હું બહાર મૂકી દઉં. તો અહીંયા આગળ હું પહેલા sin ફંક્શનને મલ્ટિપ્લિકેશનમાં લખું તો sin y into cos a plus y. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે cos y into sin a plus y. અને જો આપણે માઇનસ નિશાનીને કોમન કાઢી લઈએ તો અહીંયા માઇનસ થઈ જશે છેદમાં cos square a plus y. માઇનસ ચલો અંશ છે શું થઈ ગયું અહીંયા? તો કે sc minus cs થઈ જાય છે. તો અહીંયા આપણે લખી શકીએ sin y minus a plus y છેદમાં cos square a plus y. તો બ્રેકેટ ઓપન કરી દઈશું એટલે y કેન્સલ થઈ જશે. તો માઇનસ sin કૌંસમાં માઇનસ a વધશે છેદમાં cos square a plus y. તેથી હવે sin છે અયુગ્મ વિધેય છે, માઇનસ નિશાનીને બહાર કાઢી નાખશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો sin a upon cos square a plus y. કારણ આપી દો કારણ કે sin minus theta equals to શું થાય? minus sin theta. હવે આપણે મેળવવાનું હતું, ચલો અહીંયા આપણે શું મેળવ્યું છે? dx by dy. તેથી વ્યસ્ત કરી દઉં તો dy by dx equals to શું થઈ જશે? cos square a plus y છેદમાં
sin a. ક્લિયર? તો આપણે આવું સાબિત કરવાનું હતું પરિણામ. dy by dx equals to cos square a plus y upon sin a. તો એ આપણું આ પરિણામ સાબિત થઈ જાય છે. ચલો ક્વેશ્ચન નંબર 17 છે એ બી મારે કરાવવો પડશે અહીંયા. હવે પ્રચલ સમીકરણ આપી દીધા છે અને આપણે અહીંયા દ્વિતીય વિકલન મેળવવાનું છે. ઓકે, તો કેવી રીતે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ જોઈએ. તો પહેલું કામ આપણે dy by dx મેળવવા માટે પ્રચલ સમીકરણમાં શું કરીએ છીએ? જે પ્રચલ હોય એના સાપેક્ષમાં વિકલન કરી દેવાનું છે. ચલો તો આનું t સાપેક્ષે વિકલન કરીએ તો dx by dt equals to a into d by dt of cos t plus t sin t થશે. તો અહીંયા a into ચલો cos નું થશે minus sin t પ્લસ અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરવો પડશે. ચલો t into sin નું થશે cos t પ્લસ sin t અચળ t નું થશે 1. તો સાદુરૂપ આપી દઈએ તો આ બંને કેન્સલ થઈ જશે. તો a t cos t વધશે dx by dt તથા ચલો y equals to છે a sin t minus t cos t. તો અહીંયા બી આપણે t ની સાપેક્ષે વિકલન કરી દઈએ તો dy by dt a d by dt of sin t minus d by dt of t into cos t. ચલો a sin નું થશે cos t માઇનસ નિશાની. તો અહીંયા વિકલન છે હું કાઉન્સમાં રાખીશ. ચલો t કોન્સ્ટન્ટ cos નું થશે માઇનસ sin પ્લસ cos અચળ t નું થશે 1. બ્રેકેટ ઓપન કરી દઈશું, સાદુરૂપ આપીએ તો cos cos t કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ t sin t. તેથી dy by dt equals to at sin t. તેથી dy by dx તેથી dy by dx equals to શું થાય છે dy by dt upon dx by dt નો ગુણોત્તર લેવો પડશે આપણે. તો અહીંયા છે at sin t upon at cos t. ચલો 80 કેન્સલ થઈ જશે તો શું વધશે અહીંયા tan t. તો આ પરિણામથી ખાસ આપણે જરૂર પડશે આગળ. તો આ થઈ ગયું dy by dx equals to tan t. હવે આપણે દ્વિતીય વિકલન કરવાનું છે. તો x પ્રત્યે વિકલન કરી દઈએ તો d2y by dx2. ક્લિયર? તો અહીંયા d by dt of tan ચલો d by dx x પ્રત્યે વિકલન કરીએ છીએ tan t નું દ્વિતીય વિકલન. તો અહીંયા થશે sec square t tan નું અને t નું થશે dt by dx. ચલો પરિણામ નંબર 1 છે. હવે dt by dx તો dx by dt ની કિંમત છે at cos t છે આપણી પાસે. તો અહીંયા આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો એની માટે હું sec square t છેદમાં અહીંયા dx by dt લખી શકું. dt ને છેદમાં જવા દઉં તો sec square t upon dx by dt એ શું હતું at cos t મૂલ્ય હતું એનું. ઓકે, તો અહીંયા આપણે એને પરિણામ આપી દઈએ કોઈ. તો આની આપણને જરૂર પડશે એટલે આ પરિણામ નંબર 1. ઓકે, અહીંયા આને આપણે પરિણામ આપવાની જરૂર નથી. તો at cos t છે કિંમત મૂકી દીધી આપણે પરિણામ નંબર 1 પરથી. તેથી d2y by dx2. ચલો તો 1 upon cos એટલે sec જ થઈ જશે તો અંશમાં આપણે લખી શકીએ તો અહીંયા 1 upon at sec cube t. તો આ દ્વિતીય વિકલન છે આપણે શકીએ. 18-19 છે આપણે નેક્સ્ટ પછી. ઓકે, વિકલ નીતિની વ્યાખ્યા ભણશું, એના પરથી આધારિત ક્વેશ્ચન નંબર છે. આ પણ ક્વેશ્ચન આપણે એની સાથે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી છે એની સાથે લઈ લઈશું. હવે 20મો પ્રશ્ન છે એમાં શું કીધું છે કે sin a plus b બરાબર સૂત્ર આપી દીધું છે. વિકલનનો ઉપયોગ કરીને cos ના સરવાળાનું સૂત્ર મેળવો.
તો એ ક્વેશ્ચન કરીએ આપણે. તો અહીં sin a plus b આપ્યું છે આપણે equals to sin a into cos b. આ ક્વેશ્ચનમાં તમને જો એક જ વસ્તુ ખબર પડી જાય તો આ ક્વેશ્ચન તમારા માટે ઘણો સરળ બની જશે. હવે વિકલનનો ઉપયોગ કેવી રીતે કરવાનો? તો જો sin ને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે cos ના સરવાળાનું સૂત્ર જોઈએ છે, એટલે કે cos a plus b બરાબર સૂત્ર આવી જવું જોઈએ. તો sin ને cos માં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? વિકલન કરવું પડશે. તો એટલા માટે આપણે કોની સાપેક્ષે કરવું? તો અહીંયા તો a અને b બે ખૂણાઓ છે. તો આપણે એક કામ કરીએ, એક અનનોન ચલ કે એક અજ્ઞાત ચલ લઈ લો x. તો x પ્રત્યે હું વિકલન કરી દઉં અને એવું સમજીએ કે ભાઈ a અને b છે બંને એના પર ડિપેન્ડ છે, તેનું બી વિકલન થશે. તો અહીંયા હું x પ્રત્યે વિકલન કરું છું. x પ્રત્યે વિકલન કરતા. તેથી d by dx of sin a plus b equals to d by dx of sin a into cos b plus cos a into sin b. ચલો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં sin નું થશે cos a plus b અને ચેન રૂલ પ્રમાણે a નું થશે dA by dx plus b નું થશે dB by dx. ચલો રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા આપણે શું કરવું પડશે? મલ્ટિપ્લિકેશન રૂલ. વિકલન બંનેને મળશે પણ પેલા sin into cos છે તો ત્યાં મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ. તો sin a કોન્સ્ટન્ટ, cos b નું વિકલન d by dx of cos b plus cos b અચળ d by dx of sin a. એવી જ રીતે બીજા પદમાં cos a અચળ d by dx of sin b plus sin b અચળ d by dx of cos a. ચલો હવે આપણે મેજર જે સાદુરૂપ આપવાનું છે એ રાઈટ હેન્ડ સાઈડ માટે જ આપવાનું છે. તો sin a as it is. ચલો cos નું વિકલન શું થશે? માઇનસ sin થશે તો માઇનસ sin b into b નું વિકલન થશે db by dx plus cos b as it is. sin નું થશે cos a, એનું થશે da by dx કરવું પડશે આપણે પ્લસ cos a અચળ છે, sin નું થશે cos b અને b નું થશે db by dx પ્લસ sin b અચળ, cos નું થશે minus sin a અને da by dx એનું કરવું પડશે આપણે વિકલન da by dx. હવે dB by dx જ્યાં છે એમાંથી dB by dx કોમન લઈ લઈએ. તો dB by dx કોમન. તો અહીંયા વધે છે શું? cos a into cos b minus sin a into sin b પ્લસ એ જ રીતે da by dx કોમન લઈ લઈએ. તો da by dx કોમન. તો અહીંયા વધે છે cos a into cos b minus sin a into sin b. ચલો હવે તેથી cos a plus b into da by dx plus db by dx equals to, ચલો આ બંને બ્રેકેટ છે કાઉન્ટ સરખા આવી ગયા, રાઈટ? તો કોમન લઈ લો. તો cos a into cos b minus sin a into sin b. તો હવે વધે છે શું બ્રેકેટમાં? અને પહેલા લખું તો da by dx પ્લસ વધે છે db by dx. તો બંને તરફથી આ બ્રેકેટ કેન્સલ થઈ જશે. તેથી વધ્યું શું? cos a plus b equals to cos a into cos b minus sin a into sin b. તો આ આપણા માગેલ પરિણામથી સાબિત થઈ જાય છે. cos નું સરવાળાનું સૂત્ર આવી જાય છે. તો આ રીતે આપણે એને સાબિત કરી શકીએ. x ની પ્રત્યે તમે x ના બદલે y ની પ્રત્યે પણ વિકલન કરી શકો છો. એ રીતે પણ સાબિત કરી શકો. ક્વેશ્ચન નંબર 23 છે તે સોલ્વ કરીએ. ચલો આપણે પરિણામ એક સાબિત કરવાનું છે. તો આપણે દ્વિતીય વિકલનની એક્સરસાઇઝમાં ભણી ગયા છીએ ને કે ભાઈ
અહીંયા y ઇક્વલ્સ ટુ જે આપણને આપ્યું છે e cos inverse x. તો આને પરિણામ નંબર 1 આપી દઈએ અને પરિણામ જે સાબિત કરવાનું છે, સમીકરણ બનાવવાનું છે ત્યાં સુધી પહોંચીએ. તો સૌપ્રથમ x પ્રત્યે વિકલન કરીએ તો dy by dx equals to d by dx of e cos inverse x. ચલો અહીંયા થશે x નો x જ થાય તો cos inverse x into d by dx of a cos inverse x. ચલો આની જગ્યાએ આપણે પરિણામ નંબર 1 પરથી શું લખી શકીએ? y લખી શકીએ. આખું પદ છે ત્યાં. તો y into ચલો એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. into cos inverse x નું વિકલન શું થાય? -1 upon under root 1 minus x square. અહીંયા લખીશું 1 પરથી. તેથી આ છે dy by dx equals to. હવે જો આપણે under root 1 minus x square છે ને ડાબી બાજુ લઈ લઈએ તો under root 1 minus x square dy by dx equals to minus ay લખી શકીએ. અને જો હવે અહીંયા વર્ગ કરી દઈએ તો આપણી પાસે એક આ 1 minus x square જેવું પદ મળી જશે. જેથી કેલ્ક્યુલેશન આપણે હવે દ્વિતીય વિકલનને easy બનાવી શકીએ. અહીંથી દ્વિતીય વિકલન કરશું તો વર્ગમૂળ રહેશે, થોડું ડિફિકલ્ટ રહેશે તમારા માટે. તો easy બનાવવા માટે આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ. તો અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. અહીંયા થશે dy by dx નો વર્ગ equals to પ્લસ થઈ જશે અહીંયા a square y square. આપણે શું કર્યું છે અહીંયા બંને બાજુ વર્ગ કરતા. હવે દ્વિતીય વિકલન કરી દઈએ તો d by dx of 1 minus x square into dy by dx નો સ્ક્વેર equals to a square constant છે એટલે બહાર આવી જશે d by dx of y square. તેથી ચલો મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ તો 1 minus x square constant. આમાં શું થશે? બે ઘાત આગળ આવશે. dy by dx ની એક ઘાત થઈ જશે. into ચેઇન રૂલ પ્રમાણે dy by dx નું ફરીથી તો એ થઈ જશે d2y by dx2 પ્લસ ચલો dy by dx નો વર્ગ કોન્સ્ટન્ટ into 1 minus x square નું તો એ થશે -2x. વિકલન કરશું તો ચલો a square constant y square નું શું થશે? 2y into y નું પાછું થશે dy by dx. તો હવે જો 2 કોમન લઈ લઉં અહીંયાથી તો એ સામે કેન્સલ થઈ જશે 2. પછી dy by dx નું એક પદ કોમન લઈ શકીએ આપણે. તો dy by dx અહીંથી એક પદ કોમન એ અહીંથી કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? તો કે 1 minus x square into અહીંયા થઈ જશે d2y by dx2. અહીંયા વધ્યું છે minus x into dy by dx અને અહીંયા વધે છે a square y. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો તો minus a square y equals to 0. જો પરિણામમાં સામે રાખેલું હોય તો સામે રાખશું આપણે. તો આ માંગેલ પરિણામ સાબિત થઈ ગયું. તો હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 5 માંથી જ ખાસ ક્વેશ્ચન કરવાના છે. ઓકે, આ ક્વેશ્ચન નંબર મેં જેટલા બી લખ્યા છે આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં રહેશે.